મોરબી ગામના આંગણે મારે મેહુલભાઈ મનસુખભાઈ એમની શ્રદ્ધાંજલિ છે એના ભજન ભાવમાં સંભાણી આયોજન આ બધા પ્રેમ ભાવથી સાંભળો છો સાહેબ જે ભાવથી સાંભળો છો ને એ મોટામાં મોટું ભજન છે સાહેબ ગાઈ નાખીએ અમે ભજન એ ભજન તો ગવાય પણ જે તમે સાંભળો છો ને એ મોટામાં મોટું ભજન છે તો કે બહાર બેઠા ને એને તો નથી કહેવાતું આપણે બહાર બેઠા છે આ કંડાળાની અંદર જે બેઠા છે એની વાત છે પણ મારી વિનંતી છે ભાઈ કે બહાર જે મહેમાનો બેઠા છે અમારે બધાય પરિવારની એવી લાગણી છે કે બધાય મહેમાનોને કે ભાઈ તમે અંદર વહી આવો આજ આપણે મેહુલભાઈ ના ફળિયામાં બેઠા છીએ અને કાલ કોક આપણો વારો આવશે એટલે આજ અહીંયા છે કોક આપણે ઘરે પ્રસંગ આવશે આવો ભાઈ અને કદી આપણા લોકો તો ફળે બહાર બેસે ને તો તમને નહીં સારું લાગે આમાં તો કલ્પેશભાઈ એવું છે કે મારા ફરતી મારો મેં પછી ગારો આપણે ઘેરે એટલે મારી વિનંતી છે બધા મિત્રોને કે મારા વાલા જેમ બને નજીક બી આવો હવે બેવા માટે ખૂબ સુવિધા હારી છે બી આવો મારા વાલા એ હવે ગરમી નહીં થાય ભાઈ બી આવો હા પંખાની સુવિધા થઈ ગઈ હા મારા માથે ગાંજે છે નિરામો આજ કાલમાં હવે વયું કોના કુટુંબ કબીરા હરી ભૈયા વિના હેરા કહે ગોવિંદ રામ ને ઉગરો તમે તાણે શેતનું શેતીતા
બાજી હોય તો તારા હાથમાં માટે છે સીધા નરતું છે બાકી હોય તો તારા હાથમાં છેતી જાણનાર તું છે અગર એક દિન સમયે તારા રજગણ બનશે તારા શરીરના રજગણ અને 5 દિવસ પછી તું ગોતવા જાય છે છતાં તારી રાત તને નહીં મળે ભાઈ 5 મણની કાયા હોય ને 5 મણની કાયા અને એની બાળવા માટે 10 મણ લાકડા હોય 3 દિવસ પછી તમે બધી રાત ને બધું ભેગું કરો તો 5 કિલો થાય ની કાયા વાળી ફક્ત નીકળે 500 ગ્રામ આવી ગયા બાકી બીજું કાંઈ ન હોય બળે થાક થઈ જાય અને ગોતવા જાવ ને પાછા તેમ કે પછી કાંઈ ન જડે જોકે ભજન એ ભરોસો છે ભરોસો વગરનું જે કઈ કરી બધું ખોટું ભરોસો તો રાખો એની માટે વિશ્વાસ જોઈએ આપણે પ્રોગ્રામ તો કાયમ હશે હામદભાઈ સીધા રાજકોટ થી વળી પાછા ને ધારીની બાજુમાંથી વળી પાછા વિસાવદર જાય આવો પ્રોગ્રામ કાંઈ મળે નજ દેવા માણસ જોવા મળે છે ગરીબ કોઈ રાત માણસ છે અને તાઈ કેવા માણસ મળે એમને ગમે એટલો વરસાદ વરસે ને તો અમને બીક લાગે આ બધું પડશે જ માથે એમ કે તમે શું રાખો હમણાં અમદભાઈ થોડા દિવસ અમે મહેસાણા પ્રોગ્રામ કર્યો ખતરનાક વાવાઝોડું ખતરનાક વરસાદ હવે એને બધું બિચારે છે વ્યવસ્થા કરી ક્રોમ નાખ્યો તો મારે કાગળ મોટું ખૂબ માંડવા નાખ્યો ખૂબ સારો ટેમ બનાવ્યો કે ભાઈ આજ રાતો હવામાન એવું છે બધા એને લાઇટ આવી જાય અને જનરેટર જોયું એવા માણસો કડાકા ભડાકા થાય આપણને એમ લાગે બધું બાળી ભસ નાખશે આપણે પણ મરી જવું કેવી બીક લાગે છતાં એને એમ કીધું બાપુ મને કે તમે સહેલું રાખો આમાં ધારો થાય વરસાદના પાણીના ઓલા આવે અને કમસે કમ એક ભજન કરું બીજું ભજન મેં શરૂ કર્યું ને તો મારું ટેલ 2 ફૂટ ઊંચું હતું અમદભાઈ 2 ફૂટ ટેલ ત્યાંથી સારા આગળ જો પાણી રહ્યું પેલા બેહવા વાળાની શું દિશા થઈ છે એમને આખી રાત ઉભા ભજન સાંભળ્યા બોલો આખી રાત ઉભા ભજન સાંભળ્યા સવારે સંપલ મારા પડનો સંપલ મારા એનો જગ્યા તણાઈ ગયા પાણીમાં કઈ કેવા માણસ મળે કે જેને ભરોસો છે વિશ્વાસ
એને નક્કી કીધું કે અમે આગળ ઘર ગોતી લેવું ને બાજુમાં લઈ આવ્યા હું ને તો મારું ભગવું વાંધો રહ્યું ના અહીંયાનું સાધુ કરે છે આપણે રૂયા ગઈ આવે કબ ગાડી વાળી કીટ મારી મરી આવે પણ થકો એવો જોઈએ અમરભાઈ જોરદાને આડો ઓળો આવતો ને એને કામની બૂટ પકડી દઈને જાડા તારે ઘેર ઘેરું છે તારી ઘેર પડી તું કેમ આવું થકો આપણને આધા ઘાટ અમારે ગઠની થોડું કામ પકડવા થાય અને પરાણે બે હાડો એમાં મજા આવી જાય બાકી કાયા છે ને તેની પછી તો રોડાવાની છે અને પછી તેની પછી વળી પાછા તમે ગોતવા જાવ ને તો રાહત પણ નથી મળતી એટલે કભી કભી હા આજ જગે ये जी पास पसी सना झगड़ा वाला झगड़ा मारो मेहुल भाई खोवा मेरा झगड़ा हमारे कैलाश मेहुल भाई महेश भाई मनीषा जी એમને બધાની ભાવથી જે બોલાવે છે 1001 રૂપિયા પર કૈલાસ બેન આપી અને જે બોલાવે પ્રેમથી બોલો મેહુલ ભાઈ મારામની ભાઈ મહેશ મામામની ભાઈ મનીષા બેન हमारी कैंसर बेन 1001 रुपया आपकी कैंसर बेन जे बोलावे છે પ્રેમ થી બોલો મેહુલ ભાઈ લાલા મહેશ ભાઈ બાબા હંસા બેન 500 રૂપિયા આપી પ્રેમ ભાવથી જે બોલાવે છે
બોલો મેહુલભાઈ વડાની ભાઈ મહેશભાઈ 501 રૂપિયા અમારે રેખા છે 501 રૂપિયા આપી અને પ્રેમ ભાવથી જે બોલાવે છે મેહુલભાઈ મહેશભાઈ રાજુભાઈ મનસુભાઈ ગામ થવી વાઘેલા એમના ભાઈ ની પાસે 1001 રૂપિયા આપી પોતે જે બોલાવે પ્રેમથી બોલી જાઓ મેહુલભાઈ મહેશભાઈ મેહુલભાઈ પાસે જે બોલાવે પ્રેમથી બોલો મેહુલભાઈ મારી મહેશભાઈ બોલાવે છે પ્રેમથી બોલો મેહુલભાઈ ભાઈ મહેશભાઈ
ભાઈ 500 ને રૂપિયા આપી હા કામ કરજાળા પ્રેમ ભાવથી 500 ને રૂપિયા આપે ભાઈ જે બોલાવે છે પ્રેમથી બોલી જાવ મારે મેહુલ ભાઈ મહેશ ભાઈ મારા દોડા ભાઈ માનસીભાઈ કામ કરજાળા 500 ને રૂપિયા આપી મને ભાઈ જે બોલાવે છે અને એનું ભજન ભાઈનો ભાવ છે કે જેને આરોગ્ય આવ્યું પણ શેરિયા સગાવતી એને શેઠ સગાવ છે પ્રેમ ભાવથી જે બોલાવે છે પ્રેમથી બોલી જાય મારે મેહુલ ભાઈ મહેશ ભાઈ મિત્ર મંડળ અને રાણાભાઈ વજુભાઈ અને અમારે પોતે માલધારી કહેવાય અને પોતે રબારી કહેવાય આ જેના તરફથી આપણા દેવી પૂજક સમાજમાં સાદી ભજનને માને છે અને ભજનથી કોઈ આગળ નથી ભજનથી નજીક છે માણસ ઓળખાઈ જાય હો ભાઈ
ભાઈયાનું કલ્યાણ થઈ જાય. તો હવે રાજપાટ આપણે નથી ભોગવવા, મારે રાજપાટ હવે શું કરવા મળે? તારી માયા મિલકત આ એકથી મરવાના સહી તો નક્કી છે. તો દીકરો હશે તો ભેગો નહીં આવે, માં હશે તો ભેગી નહીં આવે, બાપ હશે તો કોઈ ભેગો નહીં આવે. અને હારા કદાચની ઇમારત બનાવી છે ને બંગલા, તો કાંઈ ભેગું નહીં આવે. અને કરોડ અબજો રૂપિયા છે, કરોડ રૂપિયા છે, તો ક્યાં એવું કીધું કે દીકરાને રૂપિયાથી પાડી દીધો? રૂપિયાથી નહીં પાડે, બધું પીડું જાય. કડી તો મમતા સતાવે છે. આગળ નથી રે વાદળી રે માતાજી, આગળ નથી રે આગળ મોસી ભાઈ પાસા ભાઈ 1500 ને રૂપિયા આપી અને પૂજ્ય મેહુલભાઈની પાછળ જ્યાં બોલાવે છે. પ્રેમથી બોલો મેહુલભાઈ ના હા મારે રીતેશભાઈ કલ્પેશભાઈ 500 ને રૂપિયા આપી હા મેહુલભાઈ મહેશભાઈની જે બોલાવે. પ્રેમથી બોલો મેહુલભાઈ ના મહેશભાઈ ના એને ઊંચું જોયું ને ગોળ બંગાળનો રાજા ગોપી સોનલા માટકડી રૂપલા કાંગસડી બાબુડો જોગી નાવા બેઠો થોડી ઘણી સંપત્તિ છે. અને નાખ્યાનો માલ કાયમ હોનાનો સૂરજ ઉગતો પણ એક દીકરો નાવા બેઠો ને હાથ પગેની પોતાની પત્ની સોળતી મહાનો મોરેની માં સોળતી પણ મહાની અંદર જે હાથ મૂક્યો ને નહીં વાત લડી નહીં નીકળી આવે સીતાના નીર આવા ક્યાં લઈ આવ્યા સાહેબ? આહોડા બે પ્રકારના છે અમદભાઈ આહોડા કેટલી પ્રકારના? બે પ્રકારના છે. અને એનું આહોડું લઈને આપણે ડોક્ટરને દે કે આનો રિપોર્ટ કરી દે છોકરો છે કે દુઃખનો છે. અત્યારે જે આહોડું પડે છે આપણને કોક આહોડા પાડતા હોય કોક આહોડા પી જાય. ઈ આહોડાની સીધી ફરી તમારા ડોક્ટરને દેવી કે ભાઈ ડોક્ટર આનો રિપોર્ટ કરી દો આ સુખનું આહોડું છે કે દુઃખનું છે. આ જગતમાં કોઈ ડોક્ટર એનો રિપોર્ટ નહીં કરી કે સાહેબ એને કોઈ કઈ નહીં કે આ સુખનું છે કે આ દુઃખનું છે. આ જગતમાં કોઈ ડોક્ટર નથી કહી શકતો સાહેબ. લોહીના રિપોર્ટ થઈ જાય ત્યાંની ઝેરી મેલેરિયો છે, તાવ છે, નાનો સગોતરો છે, આ કે એના રિપોર્ટ આવે પણ આહોડાનો રિપોર્ટ કોઈ એક આવી જાય. પણ મહાની અંદર જ્યાં બે આહોડા પડ્યા ને હું શું બોલે
વાતો લડી નહીં વીજળી આમાં ઓછેતાનાની માં હે માં તારા હું બાકી છે તારા દીકરા દીકરીઓ ઘર રાજકોટ સુખ સંપત્તિ સાહેબ કે તું મારી યાર રોવા બેઠી આવા દુઃખ ના હું રે અને સામંતભાઈ સુખનું આહુડું છે ને એ ટાઢું છે ને દુઃખનું આહુડું બહુ ગરમ છે મારા બાબા તમારે નક્કી કરવું તમારે દુઃખ છે ને એનું આહુડું તમારી હથેળીમાં લઈ લેવું સાહેબ દુઃખનું આહુડું ગરમ છે અને સુખનું આહુડું બહુ ટાઢું છે અને ગરમ પાણીના ટીપા પડ્યા ને કે માં હું બાકી છે કે નહીં મારા બાપ એ નહીં તને કઈ હતું કે નહીં મળે તારે કેવું તું તારે કેવું પડશે તારે માયા કીધું ને અરે આવી રે એ કાયા રે દીકરા તારા બાપાની હતી આજ આવી રે એ કાયા બેઠા તારા બાપની હતી હવે આગળ બોલ કરા અરે હીરે રે કયા મૂચું આયવા રે મરદરી બાપ હતો ને મરી ગયો ભાઈ તું પેટમાં હતો તારો માણસ પણ તારો માહોલ જોયો ને મેં મને તારા બાપા આવી કાયા દીકરા તારા બાપને ઉઠી પણ એક દી મોહણમાં રહી ગઈ છે ગોતો તો ધરતી નથી માં હવે હેમાલી મારે બસી રામું એને બસવું હોય તો મારી શું કરાય એમાંથી બસવું હોય તો શું કરાય કે રામ ભજન ભજન અરે કે ગોળ પગાડો રાજા ગોપી સામે ઉભો થઈ ગયો કે હવે કાઈ ન કરાય મારી ભજન સિવાય બીજું કાઈ ન કરાય મોટા ભાઈ રાજના વસ્ત્ર હતા ને તું ત્યાગી દીધું છે અરે જોગીડાની જમાતમાં હાલ્યો જાય છે તું તો કહેતો માતાજી હું કાશી જાઉં અને કાશીના ઠુમરા લાવી તારા પગની અંદર મૂકું માં અને તું કહેતો તો દ્વારિકા જાઉં તું કહેતો ઇંગ્લેન્ડ જાઉં જ્યારે અખંડની જાત્રા કરી માડી હું તારા પગની અંદર માથું ઝુકાવી દઉં પણ તું રોમા માડી માયા મિલકત આપણી ભેગી કરેલી બધી બધું મૂકીને જવું પડે છે
પછી કોઈ ગોત્યો ગોકુળની ગલીઓમાં આ હીરો ખોવાયો હીરો સુંદર મજાનું ભજન માધવ રે નાની છૂટ ગઈ ઘોડી એ ભજન આપણે લેવું છે પ્રેમથી બોલો મેહુલ ભાઈ કાના ભાઈ મોટા ભાઈ 500 રૂપિયા આપી ઘરની પાછળ જે બોલાવે છે મેહુલ ભાઈ માલા ભાઈ કાના ભાઈ ઈ પણ 200 રૂપિયા આપી અને ત્યાં બોલાવો પ્રેમથી બોલો મેહુલ ભાઈ
ને 1 રૂપિયા મારે કલ્પેશભાઈ મનસુખભાઈ ભાઈના ભજન ભાવની અંદર મારે કલ્પેશભાઈ 1001 રૂપિયા આપી પોતે મેહુલભાઈની પાછળ જે બોલાવે પ્રેમથી બોલો મેહુલભાઈ મહેશભાઈ પોતે અમારે ભાવી બેન 501 રૂપિયા પોતે મેહુલભાઈની પાછળ જે બોલે પ્રેમથી બોલી જાવ મેહુલભાઈ મહેશભાઈ અરવિંદભાઈ સામતભાઈ 501 રૂપિયા આપી પોતે ભાવ પ્રેમથી ભાઈની પાસે છે બોલાવે પ્રેમથી બોલી જાઓ મેહુલભાઈ અમારે મેહુલભાઈની બેનું મેહુલભાઈની દીકરી પોતે કિરણબેન કોમલબેન મારે વિપુલભાઈ જિગ્નેશભાઈ 2001 ની ઘેર યાદ કરી મારી કિરણબેન કોમલબેન જે બોલાવે છે એમથી બોલી દઉં મેહુલભાઈ મહેશભાઈ મહેશભાઈ એમના મોટ બાપુની પાસે 501 રૂપિયા આપી પોતે દીકરા જે બોલાવે છે એમના મોટ બાપુ પાસે મારા ભાઈનું ભાઈ મહેશભાઈ 501 રૂપિયા આપી અને જે બોલાવે પોતે મારે કુટીબે મહેશભાઈ ઈ પણ 501 રૂપિયા આપી એમના મોડ બાપુ પાછળ ગયા બોલાવે પ્રેમથી બોલો મેહુલભાઈ નાનજીભાઈ બચ્ચોને આપી પ્રેમ ભાવથી જે બોલાવે પ્રેમથી બોલી જાઓ મેહુલભાઈ નાનજી દાદા પ્રેમથી બોલો કાદુભાઈ
સામતભાઈ નાનજીભાઈ સામતભાઈ મારો મેહુલભાઈનો કાકા 500 રૂપિયા આપી ભત્રીનો પાછળ જે બોલાવે છે પ્રેમથી બોલો મેહુલભાઈના મહેશભાઈ आज उपाधि आज पेटो हजी तारो कल्पेश भाई अधिकरण તમે ગમે એટલું હાસ્યું છે પણ આ બાપને એવું તો નહીં થાય માલધારી માઈ માં બીજા વગડાના વા છોકરાને ખૂબ હાસવતા કાકા કુટુંબ છોકરો એના બાપને ભૂલી ગયો હતો એમ કીધું એટલો પ્રેમ આપ્યો પણ 7-8 વર્ષનો થયો મોટો થઈ ગયો થોડો ખર્ચનો ઈશ્વર છે એક ઓહરીની અંદર કાકા કુટુંબના બધા ભાઈઓ જ્યારે ખાવા બેઠા બધો પરિવાર બેઠો હતો એની મોટી માં એના મોડ બાપુ એના દાદા દાદી બધું કુટુંબીય ઘરે જમતા હતા પણ એ વિધવા દીકરીએ એમ કીધું કે ઘણી ભલે મારું કરી ગયો જન્મો જલમ પણ સાસુ સાસરા આવવા મળવા દે મને જન્મો જલમ મને દેરિયા જેઠિયા આવવા મળવા દે એક દિનો સમય ને બધા ભેગા બે ખાતા હતા જેમાં જે બાપ વગરનો દીકરો હતો અને કાકાના છોકરાએ ધૂમ મારી લીધી ઓછીતાની ધોલ મારી લીધી અને આજકાલી આંખોના વૈયા ગયા એના દાદા દાદી બેઠા અને કાકા કુટુંબ બધું બેઠું છે અને ધોલ મારી એટલે છોકરાએ હોય કીધું કે ઓય બાપા વિધવા દીકરીના એક રવાડા ઉભા થઈ ગયા સાસુ સાસરાએ વિધવા દીકરીને સામું જોયું દીકરાનો વહુને સામું જોયું બાળક તું કે તારી દીકરી અમારા દીકરાએ ભલે તારા દીકરાનો માર્યો તું કેટલી સજા આપું કે નહીં બાપા બાળક છે તમે કીધું ને બાળક છે તો હું એમ તો બાળક છે
સબક છે ને આ ફળિયાની કાલ તમે દિશા જોયો છે અત્યારે બધું ભીરું ભીરું લાગે છે ને મજા ભાઈ આજ રાત તો બધી ભરી ભરી રાત છે પણ આવતી રાત છે ને મેઘલી છે સામના ગમે ત્યાં જાય મારો મેહલો ગમે ત્યાં જાય કદાચ છબી હોય તો ભલે કદાચ જામનગરની બજારમાં હોય તો દીકરાનું મોઢું ન જોવે અને દીકરા એનું મોઢું ન જોવે ત્યારે સાહેબ સારું મોઢું લાગતું એટલે તો કીધું ને કે હાથીની ભૂખ હોય દીકરો અડધો રોગમાં ભેળાઈ ગયો હોય પણ એનો બાપ માથે હાથ મૂકે એટલે અડધો રોગ તો હારો એનું દુઃખ ભૂલી મને દીકરાએ વાત કરી અને બજારની અંદર આવેલો હતો ત્યારે એ જામનગરની ઝૂંપડી મૂકી છે શેલીદાર લીલકીનું મોઢું જોયું હોય છે એવાની વાત શેલીદાર એના દીકરાને એને કેમ લાડ લગાવ્યા છે અને શેલી की रात કેમ કાઢી એકમ નોંધારો થઈ એની ઝૂંપડીના દર્શન કરતો જાતો હોય છે એના બસના દર્શન કરતો એટલું રહેવાનું હોય છે અને શેલી વાત કઈ કરી છે એ લીલકીને ખબર છે શેલી કઈ વાત કરી કદાચ બકરાનો સારો લેવા માટે દાંતડા ગોતો એનો સોટ્યો ફાયદો હોય છે અને શેલીના હું સમજ બોલ્યો છે અને બાપ એ શેલા સમજ એના મોઢામાં નીકળી ગયા પછી તો અત્યારની ઘડી લગા એનો બાપ નથી બોલ્યો ગમે એવો દીકરો હોય અને ગમે એવો બાપ હોય દીકરા માટે તો બાપ જ છે ને ભાઈ અને ગમે એવો બાડો હોય બોબડો હોય લંગડો હોય તો એ બાપના માટે તો દીકરો જ છે મારે થોડા દી પહેલા હું વિસામસર જાઉં છું
મેં પૂછ્યું ભાઈ કોણ મેં એક્સપાયર થઈ ગયું મને કે તમારે પરમાર પરિવાર કી કરીએ મને કે તમે એને સારી રીતે ઓળખતા છો તમારા દાદલ હતો એનો છોકરો મૂંગો હતો હાવ મૂંગો બોલતો હા મૂંગો હતો મેં જોયેલો સાહેબ એને ઘેરેલી બાજુ એક્સપાયર થઈ ગયા છે એના ભજન ભાવમાં થાય પણ મેં એક બી જોયું સાહેબ કે હાવ મૂંગો હાવ બોલવા ઘણું નહીં બોલવા ઘણું નહીં મોટા મોટી સબત જ નહીં એને મમતા ક્યાં લગડે એના બાપ આવે મૂંગો એક બેરું એક મૂંગો બાપુ અધડ કહેવાય બહુ અધડ પાછા મળે જ નહીં બહુ તમારે કોઈનું માને નહીં પણ એનો બાપો આવે ને મૂંગા એ મારા મૂંગા તો હકીકત સાહેબ મૂંગો એના બાપના ખોળામાં માથું નાખી દેતો હકીકત એ સત્ય ઘટનાની વાત એને કોઈ ખીજે કોઈને હાથમાં ન રહે પણ હું તો એમ કહું સાહેબ હારા હારા ગામના એનો કોઈ સાળો ન કરે પણ એનો બાપ આવે ને મૂંગા એ મૂંગા મૂંગો મૂંગો ખોળામાં મારો બાપ આ બધી વાતો કોઈ છે સત્ય પ્રેમની વાત છે ઉભાથી તું કરીમાં હજી તારો બાપ બેઠો છે પણ જ્યારે એનો બાપ આવ્યો થાય ને તો દીકરાની દિશા બહુ નબળી થાય છે બહુ કઠોર વાજા ઘેરા
મારે કારોડિયા પરિવાર એવા મુકેશભાઈ સોથાભાઈ એમના તરફથી 501 રૂપિયો અને ફરમાઈશ છે લીધી રે વિદાયો આપણે મુકેશભાઈ પ્રેમ ભાવથી લઈ લેવું કારણ કે બાલાભાઈ જગુભાઈ 1000 રૂપિયા આપી એમના ફુવાની પાછળ 1001 રૂપિયો આપી અને જે બોલાવે છે પ્રેમ ભાવથી બોલો મેહુલ ભાઈ અરે ફરમાઈશ આવી છે ઘડીક આપણે મરણ તિથિ વિશેના જે કાંઈ આવ્યા છે એ આપણે રજૂ કરી સાહિલભાઈ અનિલભાઈ 501 રૂપિયા આપી દાદાની પાછળ જ્યાં બોલાવે છે પેથાભાઈ પુનાભાઈ ઈ પણ ગામ જામનગર 1001 રૂપિયા આપી મારે પેથાભાઈ પુનાભાઈ જ્યાં બોલાવે પ્રેમથી બોલી દે મેહુલભાઈ જનો ભાઈ મરે તો પછી ભવા હા ભરે ને મરે જમીન દઈ સજા ભાઈ મરે તો ભવા હા ભરે જમીન મરે દઈ સજા બાળપણ ભાવેશભાઈ દુદાભાઈ 1001 રૂપિયાની ફરિયાદ કરીને મુજે મેહુલભાઈના ભજન ભાવમાં જ્યાં બોલાવે છે પ્રેમથી બોલો મેહુલભાઈ મારા મેહુલભાઈ
વધુ ભાઈ હા કાંતુબેન મજા ભાઈ 1101 રૂપિયા એમના જમાઈની પાછળ જે બોલાવે છે પ્રેમથી બોલી જા મેહુલ ભાઈ જગ્યાથી મારે સરોજા પરિવાર ભાઈ ઘણા ભાઈ 501 રૂપિયા આપી અને મારા મેહુલભાઈ ની પાછળ જે બોલાવે છે એમ બોલી રહ્યો મારા મેહુલભાઈ ના हमारे दूधा भाई भिखा भाई मुझे परमार परिवार 2001 रुपया आपने मुझे भाड़े की पास से बनाने से मेहुल भाई
मुझे दया दिलीप भाई 1500 ની રૂપિયા આપી મેહુલ ભાઈ ની ભાષા છે બોલાવે પ્રેમથી બોલો મેહુલ ભાઈ પાંચસો ને મારે લાસુ બેન દુડા ભાઈ 500 ને રૂપિયા આપી मुझे मेहुल भाई की भाषा से बोलावे प्रेम से बोलो मेहुल भाई और महेश भाई થી પધારેલ મહેમાન મારો ચોથા ભાઈ હરિભાઈ મેહુલભાઈ ના બનેવી 500 ને રૂપિયા આપી જે શાળાની ભાષા જે બોલાવે છે પ્રેમથી બોલો મેહુલભાઈ मुझे यमसम भाई सुना भाई 500 रुपया भी मेहुल भाई पास से बोलावे से प्रेम से बोले मेहुल भाई
મારે હરેશભાઈ વજાભાઈ 1000 રૂપિયા આપી મુજે મેહુલભાઈ પાસે જ્યાં બોલાવે અને હીરા દાદાને ત્યાં બોલાવે છે પ્રેમથી બોલી દો હીરા દાદા મેહુલભાઈ 1000 રૂપિયા મારે દિલીપ મારા વજાભાઈ નો દીકરો પોતે દિલીપ ભાઈ 1000 રૂપિયા આપે જે બોલાવે છે પ્રેમથી બોલી દો મેહુલભાઈ અગરબત્તીનો ધોવાળો છે અગરબત્તીનો પાડો તમે અહીંયા ધીવાળો થાય છે કારણ કે